વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સેમેસ્ટર 5 અને એમાં એકાઉન્ટિંગ સબ્જેક્ટ આપણે HRMના સંદર્ભનું 2 ચેપ્ટર આપણે પૂરા કર્યા છે. ત્યાર પછી ઉલ્લેખ કર્યો હતો કે હવે પછી આપણે જેટલા પીરિયડો લેશું એ બધા એકાઉન્ટિંગ વિષયને ધ્યાનમાં રાખીને હશે. એટલે એકાઉન્ટિંગ વિષયમાં આપણું યુનિટ નંબર 3 ત્રીજું યુનિટ છે બાંયધરી કમિશનના હિસાબો. અને એ બાંયધરી કમિશનના હિસાબો પહેલાં સેમેસ્ટર 3માં હતું એ ચેપ્ટર, એ હવે સેમેસ્ટર 5માં લઈ આવ્યા. એટલે ત્યાં તે નીકળી ગયું. નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જે ફેરફારો થતા હોય એને ધ્યાનમાં રાખીને બાંયધરી કમિશનના હિસાબો, એકાઉન્ટ્સ ઓફ અંડરરાઇટિંગ કમિશન. એને વેટેજ આપણે એમ કહીએ, અહીંયા લખ્યું છે મેં 15 માર્ક્સ, પણ નવી પરિસ્થિતિ મુજબ 17.5 માર્ક્સના 2 દાખલા સરળ છે. અને એ સરળ કઈ રીતે છે એના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરતા જઈશું. સૌપ્રથમ થિયરી સમજીશું, ત્યાર પછી દાખલાઓના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. એક પીરિયડમાં કદાચ 2 દાખલા આપણે ગણતરી કરી શકશું. મિનિંગ ઓફ અંડરરાઇટિંગ ફરીથી પાછું ઉલ્લેખ કરું છું. બાંયધરી કમિશનના હિસાબો, એકાઉન્ટ્સ ઓફ અંડરરાઇટિંગ કમિશન. એમાં નંબર 1 મિનિંગ ઓફ અંડરરાઇટિંગ. બાંયધરી કમિશનનો અર્થ: શેર બાંયધરી કરાર એ કંપની અને બાંયધરી દલાલ વચ્ચે થયેલો કરાર. આપણને ખબર પડે કે ભાઈ બાંયધરી કમિશનના હિસાબોના સંદર્ભમાં બાંયધરી એટલે શું, કમિશન એટલે શું. કમિશન એટલે આપણે એમ કહીએ ભાઈ દલાલી, વળતર. બાંયધરી એટલે ખાતરી આપવી, કોઈ જવાબદારી સ્વીકારવી અને જવાબદારીના સંદર્ભમાં. તો અહીં કોની ખાતરી, કોની બાંયધરી, આ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા ઉલ્લેખ થાય છે. અહીં શેર બાંયધરી કરાર એ કંપની અને બાંયધરી દલાલ વચ્ચે થયેલો કરાર છે. કંપની અને બાંયધરી દલાલ, એનો અર્થ એ થયો કે કંપની જ્યારે પબ્લિક ઇસ્યુ શેર બહાર પાડે છે, જાહેર જનતા માટે પોતાની કંપનીમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપે છે, ત્યારે કંપની શેર બહાર પાડતા પહેલાં, જાહેર જનતાને શેર વેચતા પહેલાં એ બાંયધરી દલાલોનો સંપર્ક કરે છે. અને બાંયધરી દલાલ સાથે એ કરાર કરે છે કે જે તારીખથી, જેમાં બાંયધરી દલાલ નિશ્ચિત દલાલીથી નિશ્ચિત મુદતમાં, નિશ્ચિત સમયમાં અથવા બહાર પાડેલ તમામ શેર ડિબેન્ચરો કે જો જનતા ન ખરીદે તો બાકીના શેર ડિબેન્ચર પોતે ખરીદશે, તેવી ખાતરી, અલ્પવિરામ બાંયધરી અથવા કબૂલાત કંપનીને આપે છે. અને તે બદલ તેની બાંયધરી દલાલી મળે છે. એનો અર્થ એ થયો કે કંપની બાંયધરી દલાલનો સંપર્ક કરે, બાંયધરી દલાલો કંપની સાથે કરાર કરે અથવા કંપની બાંયધરી દલાલો સાથે કરાર કરે, અને એ કરાર મુજબ કંપનીના શેર વેચવા અંગેની જવાબદારી બાંયધરી દલાલો સ્વીકારે, અને જો ન વેચાય તો પોતે ખરીદવાની જવાબદારી સ્વીકારે છે. આપણે અગાઉ એ બાબતનો ઉલ્લેખ કરતા જશું, પણ અત્યારે એટલું આપણા મગજમાં સ્પષ્ટ અને ક્લિયર હોવું જોઈએ કે બાંયધરી કરાર એટલે કંપની અને બાંયધરી દલાલ વચ્ચે થયેલો કરાર, કે જેમાં બાંયધરી દલાલો ચોક્કસ સમયગાળા દરમિયાન, નિશ્ચિત સમયમાં, નિશ્ચિત મુદતમાં, ચોક્કસ સંખ્યામાં પોતાની કાર્યક્ષમતા અનુસાર શેર વેચવાની જવાબદારી સ્વીકારે છે. એનો અર્થ એ થયો કે પબ્લિક ઇસ્યુ, જાહેર જનતા માટે શેર બહાર પાડવામાં આવ્યા તે તારીખથી જાહેર ભરણું બંધ થયાની તારીખ સુધીમાં જેટલા શેર વેચાય તેટલા શેર બાંયધરી દલાલો વેચશે, અને જો નહીં વેચાય તો પોતે જે જવાબદારી સ્વીકારી છે એ સ્વીકારેલ જવાબદારીના પ્રમાણમાં તેઓ ખરીદી લેશે, અને એ અંગેની તેઓ ખાતરી આપે છે. અહીંયા શેર અને ડિબેન્ચર બંનેનો ઉલ્લેખ કર્યો છે. શેર અંગે પણ ખાતરી આપવામાં આવે છે અને ડિબેન્ચર અંગે પણ ખાતરી આપવામાં આવે છે. અને તેના બદલામાં કંપની સાથે જે કરાર થયો છે એ કરાર મુજબ એને બાંયધરી કમિશન મળે છે. ઇટ મીન્સ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ એ કોન્ટ્રાક્ટ બિટવીન કંપની એન્ડ અંડરરાઇટર્સ. કંપની અને બાંયધરી દલાલ વચ્ચે થયેલો કરાર છે. ઇન વિચ અંડરરાઇટર્સ ગીવ ગેરંટી, ખાતરી આપે છે
to the company that if issues is not fully subscribed in its time limit, they will purchase an unsubscribed portion of issue. This guarantee for purchasing the shares not taken up by public is known as underwriting. Underwriters give this type of guarantee of public issue of shares, debentures, bond, etc. આપણે જે અગાઉ બાબતનો ઉલ્લેખ કર્યો છે એ જ બાબતનો ઇંગ્લિશ વર્ઝન અહીંયા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઉલ્લેખ કર્યો છે કે પબ્લિક ઇસ્યુની તારીખથી જેટલા શેર વેચાય તેટલા વેચશે, નહીં વેચાય તો એ બાકીના શેર તેઓ જવાબદારીના પ્રમાણમાં ખરીદી લેશે. આવું કરવા પાછળનું કારણ શું? તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જો પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો હોય તો તેના 90% જેટલા શેરની લઘુત્તમ ભરણા તરીકે જાહેર જનતા પાસેથી અરજીઓ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. આપણે બહુ જરૂર નથી, પણ અહીંયા એટલો ઉલ્લેખ કરીએ કે ભાઈ પબ્લિક ઇસ્યુ આ બાંયધરી કમિશન શું કામ આપવામાં આવે છે? તો કે પબ્લિક ઇસ્યુની જે તારીખ છે બહાર પાડવામાં આવે તારીખથી ભરણો બંધ થયાની તારીખ સુધીમાં જેટલા શેર વેચાય તેટલા શેર વેચશે, નહીં વેચાય તો ખરીદવાની જવાબદારી એ તેઓ સ્વીકારે છે. ત્યારે એટલું ચોક્કસ અને સ્પષ્ટ છે, જો નહીં વેચાય તો તેઓ ખરીદી લેશે. પણ આવું કરવા પાછળનું કારણ શું? તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર અને સેબીની ગાઈડલાઇન મુજબ જો પબ્લિક ઇસ્યુ જે બહાર પાડ્યો હોય, દાખલા તરીકે 10,000 શેર, તેના 90% જેટલા શેર વેચાયેલા હોવા જોઈએ. જો 90% કરતાં ઓછા 80% એટલે કે 8,000 શેર માટેની જ અરજીઓ આવે તો બાકી 2,000 શેર વેચાયા વિનાના, તો અહીં લઘુત્તમ ભરણું 90% શેર જેટલું થયેલું હોવું જોઈએ. જો તે ન થાય તો કંપનીએ જેટલા શેર માટેની અરજીઓ મેળવી છે એના પાછા પૈસા પરત કરવા પડે. અને આવું ન થાય તેથી કંપની પાણી પહેલાં પાળ બાંધે છે અને બાંયધરી દલાલો સાથે કરાર કરે છે. અહીં આગળ ઉલ્લેખ કરીએ છીએ બાંયધરી કરારના પ્રકારો. ટાઈપ્સ ઓફ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ, બાંયધરી કરારના પ્રકારો. 2 types of underwriting contract. Now first, number 1 નોર્મલ સામાન્ય, અને નંબર 2 ફર્મ અંડરરાઇટિંગ નિશ્ચિત બાંયધરી કરાર. અને એમાં સામાન્યમાં 2 બાબતો હશે, સંપૂર્ણ બાંયધરી કરાર અને અંશતઃ બાંયધરી કરાર. આપણે દાખલામાં એ બાબતનો ઉલ્લેખ કરતા જશું. 3 વિગતો આપણને હશે, સંપૂર્ણ બાંયધરી કરાર, અંશતઃ બાંયધરી કરાર અને નિશ્ચિત બાંયધરી કરાર. એનો અર્થ એ થયો કે મેં તમને એમ કહ્યું કે 10,000 ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવે અને 10,000 શેર અંગેનો કોઈ એક બાંયધરી દલાલ જો જવાબદારી સ્વીકારે લે તો સંપૂર્ણ બાંયધરી દલાલ. પણ એમાંય પાછું એવું કે એમાં 80% એક બાંયધરી દલાલ જવાબદારી સ્વીકારે છે અને 20% કંપની પોતે જો જવાબદારી રાખે તો તે અંશતઃ બાંયધરી કરાર. અથવા તો અંશતઃ બાંયધરી કરારના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે ભાઈ જુદા જુદા બાંયધરી દલાલો વચ્ચે એ બાંયધરી એક 50% સ્વીકારે, એક 30% સ્વીકારે, એક 20% સ્વીકારે, આ રીતે તો તે અંશતઃ બાંયધરી સાથે સંકળાયેલી બાબત છે. અને નિશ્ચિત બાંયધરી કરાર એટલે ફિક્સ કે કોઈપણ સંજોગોમાં નિશ્ચિત બાંયધરી અંગેની જો બાંયધરી દલાલોએ જવાબદારી સ્વીકારી હોય, એટલે કે નિશ્ચિત બાંયધરી સ્વરૂપે જો શેર ખરીદવાના નક્કી થયા હોય, ખરીદવા અંગેની બાબતો તેઓએ સ્વીકારી હોય તો તેટલા શેર તો તેઓએ કોઈપણ સંજોગોમાં ખરીદવાના રહેશે. એ બહુ સ્પષ્ટ છે. એટલે કે નિશ્ચિત બાંયધરી અંગેનો જો કરાર થયો હોય, નિશ્ચિત બાંયધરી અંગેની જવાબદારી જો બાંયધરી દલાલોએ સ્વીકારી હોય તો તેટલા શેર બાંયધરી દલાલો એ ખરીદશે જ. ત્યાર પછી આગળની વિગત છે અરજીઓનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એપ્લિકેશન. એમાં જુદી જુદી બાબતોનો ઉલ્લેખ છે. એ બાબત પણ આપણે દાખલામાં ઉલ્લેખ કરતા જશું. એમાં નિશાનીવાળી અરજીઓ આપણે ઉલ્લેખ કર્યો કે કંપની અને બાંયધરી દલાલ વચ્ચે થયેલો કરાર. કંપની પબ્લિક ઇસ્યુ બહાર પાડે
અને પબ્લિક ઇસ્યુ બહાર પાડે તે પછી બાંહેધરી દલાલોએ પોતપોતાની રીતે પોતાની જવાબદારીના પ્રમાણમાં શેર વેચાણની તેઓ જવાબદારી સ્વીકારતા હોય છે અથવા શેર તેઓ વેચે છે. અને શેર જ્યારે તેઓ વેચે છે ત્યારે પોતાની ચોક્કસ નિશાની અથવા તો ચોક્કસ કલરવાળા, પછી એમાં નામ હોય, કોડ નંબર હોય, સ્ટેમ્પ હોય અથવા સ્ટારનો ઉલ્લેખ કર્યો હોય અથવા ચોક્કસ કલર વાળા પેપર્સનો ઉપયોગ કરીને શેરનું વેચાણ કર્યું હોય કે જેથી કરીને પોતાની ઓળખ, પોતાની એક આગવી છાપ એમાંથી અલગ તરી આવે. કારણ કે જુદા જુદા બાંહેધરી દલાલોએ જુદી જુદી રીતે શેરનું વેચાણ કર્યું હશે. એટલે કોણે કેટલા શેર વેચ્યા એ બાબત સ્પષ્ટ થાય તે માટે નિશાનીઓ નો ઉલ્લેખ કરાય છે. એટલે તેવી જે અરજીઓ હશે બાંહેધરી દલાલો દ્વારા જે શેરનું વેચાણ થયું છે તે નિશાનીવાળી અરજીઓ અને એ સમયગાળા દરમિયાન, એટલે કે પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યાની તારીખથી પબ્લિક ઇસ્યુ બંધ થયાની તારીખ સુધીમાં કેટલાક વ્યક્તિઓ, જાહેર જનતા અથવા ગ્રાહકો, શેર ખરીદનારાઓ એવા હશે કે જેઓ સીધો ગ્રાહકનો સંપર્ક કરીને ગ્રાહકો સીધો કંપનીનો સંપર્ક કરીને ડાયરેક્ટ કંપની પાસેથી શેરની ખરીદી કરશે અને તેમાં કોઈ પણ પ્રકારની નિશાની ન હોય. કારણ કે કંપનીએ સીધા ગ્રાહકોને શેરનું વેચાણ કર્યું છે એવી નિશાની વગરની અરજીઓ હશે. એટલે નિશાનીવાળી અરજીઓ અને નિશાની વગરની અરજીઓનો ઉલ્લેખ પણ દાખલામાં થયેલો હશે. અને એ રીતે આપણી દાખલાના સંદર્ભની ગણતરીઓ કરશું. ત્યાર પછી દાખલાની વિગતોમાં આપણે શું બાબત ધ્યાનમાં રાખવાની છે તો કે સૌ પ્રથમ કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એ બહાર પાડેલ શેરને ધ્યાનમાં રાખીને બાંહેધરી દલાલોની જવાબદારીઓ જે નક્કી થઈ છે એ નક્કી થયેલી જવાબદારીને ધ્યાનમાં રાખી જેટલા શેર વેચાયા છે એ વેચાયા અંગેની અને જેટલા શેર બાકી રહ્યા છે તેના ખરીદી અંગેની અહીંયા નોંધ કરાશે. ટૂંકમાં એમ કહીએ તો બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું રહેશે અને ત્યાર પછી એ પત્રક તૈયાર કર્યા બાદ જરૂરી આમ નોંધ લખવાની રહેશે. એટલે કે બાંહેધરી દલાલો, આપણે દાખલાની વિગતો આપણને આપી હશે, એ વિગતોને આધારે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરવાનું રહેશે અને ત્યાર પછી આપણે 5 આમ નોંધ લખવાની રહેશે. અહીંયા આમ નોંધનો સંદર્ભ પહેલાં લઈ લેશું અને ત્યાર પછી આપણે જે દાખલાની જે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરવાનું છે તેના વિશેનો ઉલ્લેખ કરીશું. એટલે સૌપ્રથમ વ્યવહારોદ્ભવે, વ્યવહારના સંદર્ભની આમ નોંધ લખાય તો એ આપણે આમ નોંધની વિગત ધ્યાનમાં લેશું. 5 આમ નોંધ થાય છે, 5 કરતાં વધુ આમ નોંધ આપણે કરવાની રહેતી નથી. પહેલી આમ નોંધ બાંહેધરી કમિશનના કરાર અંગેની આમ નોંધ, જર્નલ એન્ટ્રીઝ ઓફ અંડરરાઇટિંગ કમિશન. નંબર 1 પહેલી આમ નોંધ જે છે એ જાહેર જનતા દ્વારા શેર ખરીદવામાં આવે અને મળેલ નાણાં શેર મૂડી ખાતે લઈ જવાય ત્યારે. જાહેર જનતા દ્વારા શેર ખરીદવામાં આવે અને મળેલ નાણાં શેર મૂડી ખાતે લઈ જવાય ત્યારે બિગેઇન એમાઉન્ટ રિસીવ ફ્રોમ પબ્લિક ફોર શેર્સ. અને એમાં આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર, કેશ ઓબ્લિક બેંક એકાઉન્ટ ડેબિટેડ. રોકડ કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે. જો શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવેલ હશે તો પ્રીમિયમથી શેરના સંદર્ભની પ્રીમિયમની નોંધ એ અહીંયા અલગથી કરવાની રહેશે. બીજા સંદર્ભમાં એમ કહીએ તો પહેલી આમ નોંધમાં જાહેર જનતાએ જેટલા શેર ખરીદ્યા પબ્લિક ઇસ્યુ બંધ થયાની તારીખ સુધીમાં તેની નોંધ આમ નોંધ ક્રમાંક નંબર 1માં કરવાની રહેશે. ત્યાર પછી નંબર 2 બાકીના શેર બાંહેધરી દલાલો ખરીદે ત્યારે. એટલે બાકીના શેર ઇટ મીન્સ કે જાહેર જનતા માટે પબ્લિક ઇસ્યુ કંપની દ્વારા, દાખલા તરીકે એક્સ કંપની, અને એ એક્સ કંપનીએ 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા, પબ્લિક ઇસ્યુ બહાર પાડ્યો, તો પબ્લિક ઇસ્યુ
બહાર પાડ્યાની તારીખથી પબ્લિક ઇસ્યુ બંધ થયાની તારીખ સુધીમાં કુલ 7,000 શેર અરજીઓ આવી, તો પહેલી આમ નોંધમાં 7,000 શેર અરજીઓ ગુણ્યા શેરની રકમ, શેરની કિંમત એને ધ્યાનમાં રાખીને પહેલા ક્રમની આમ નોંધ 7,000 શેરના સંદર્ભની થશે. ત્યાર પછી બાકીના શેર એટલે કે બાકી રહ્યા 10,000માંથી 7,000 જશે એટલે 3,000 શેર બાકી રહ્યા. તો એ 3,000 શેરના સંદર્ભની આમ નોંધ એ આમ નોંધ ક્રમાંક નંબર 2માં થશે. એનો અર્થ એ થયો કે જાહેર જનતાએ જે શેર ખરીદ્યા તે પછી બાકી રહેલા શેર બાંહેધરી દલાલોએ એની જવાબદારીના પ્રમાણમાં ખરીદવાના થાય ત્યારે, અને એની વિગત આપણને મળશે બીજી આપણે જે બાંહેધરી દલાલોનું જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરશું તેમાંથી. એટલે એ આમ નોંધ આપણે પહેલાં લખી શકશું નહીં. એનો અર્થ એ થયો કે આપણે આમ નોંધ પહેલાં લખવાની નથી. મેં ભલે અહીંયા તમને સમજૂતી પહેલાં આપી, પણ પહેલાં આપણે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરશું અને ત્યાર પછી આમ નોંધ લખીશું. એટલે કે આમ નોંધ ની વિગતનો ફરીથી ઉલ્લેખ કરું છું. બાકીના ઇક્વિટી શેર એટલે કે પહેલી આમ નોંધમાં 7,000 શેર અને બીજી આમ નોંધમાં 3,000 શેરના સંદર્ભની નોંધ કરવાની રહેશે. બાકીના શેર બાંહેધરી દલાલો ખરીદે ત્યારે, એટલે કે બાંહેધરી દલાલો જેટલા શેર વેચાય તેટલા વેચે એટલે આમ નોંધ ક્રમાંક 1, અને બાકી રહેલા શેર પોતે ખરીદે એટલે કે આમ નોંધ ક્રમાંક નંબર 2. Being amount of shares purchased by underwriter, unsold shares allotted to underwriter as per underwriting contract. It means એના સંદર્ભની જે આમ નોંધ છે એ ખાતે ઉધાર, ઇટ મીન્સ કે બાંહેધરી દલાલો ખાતે ઉધાર. બાંહેધરી દલાલ એ અહીંયા બી અને સી 3નો ઉલ્લેખ કર્યો છે, પણ આપણે સાથે આમ નોંધ લખવી, અત્યારે આપણે સાથે આમ નોંધ લખી શકશું, પણ જ્યારે દાખલાના સંદર્ભની વિગત હશે ત્યારે દરેક બાંહેધરી દલાલોની અલગ અલગ વિગત આપણે ધ્યાનમાં લખવાની રહેશે. એટલે કે એ ખાતે ઉધાર એને જેટલા શેર ખરીદવાના થયા હશે તે, બી ખાતે ઉધાર બીએ શેર ખરીદવાના થયા હશે તે, સી ખાતે ઉધાર સીએ જે શેર ખરીદવાના થયા તે, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે શેર પ્રીમિયમ ખાતે. એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે અને શેર પ્રીમિયમ ખાતે એ રકમ જમા થશે. જે પહેલી આમ નોંધમાં પણ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને શેર પ્રીમિયમ ખાતે જમા. પહેલી આમ નોંધમાં 7,000 શેરના સંદર્ભનો ઉલ્લેખ થશે. હા, એમાં ફેરફારો થાય. 7,000 હોય, 5,000 હોય, 4,000 પણ હોય, 3,000 પણ હોય, અથવા 8,000 પણ હોય, અથવા 90% એટલે કે 9,000 પણ હોય. તો બીજી આમ નોંધમાં 1,000 શેર, પણ ટોટલ આપણી પાસે 10,000 શેર છે અથવા 1,00,000 શેર છે, 10 લાખ શેર છે, જેટલા શેરના સંદર્ભનો ઉલ્લેખ કર્યો હોય તેને ધ્યાનમાં રાખીને આપણે એ કરવાનું રહેશે. એટલે કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે. આ બે આમ નોંધ થઈ. ત્યાર પછી પૂરેપૂરા શેર વેચાઈ ગયા અને વેચાયેલા શેરને ધ્યાનમાં રાખીને આપણે ત્રીજા ક્રમની આમ નોંધ લખશું. બાંહેધરી દલાલોને બાંહેધરી કમિશન ચૂકવવાનું થશે. આપણે આપતા નથી, રોકડેથી નહીં ચૂકવીએ, પણ ચૂકવવા પાત્ર થાય ત્યારે તેના સંદર્ભની આપણે નોંધ કરીશું. બિંગ એન્ટ્રી ફોર અંડરરાઇટિંગ કમિશન પેએબલ એટ પર્સન્ટેજ, નક્કી કરેલા ટકાવારી મુજબ એને જે કમિશન આપવાનું થાય છે તે. બાંહેધરી કમિશન ખાતે ઉધાર, અંડરરાઇટિંગ કમિશન એકાઉન્ટ ડેબિટેડ. બાંહેધરી કમિશન ખાતે ઉધાર કુલ કમિશન જેટલું થશે એટલું ગણતરી કરશું, અને તે 3 બાંહેધરી દલાલો આપણે ઉલ્લેખ કર્યો છે તે એ ખાતે, તે બી ખાતે અને તે સી ખાતે. આ રીતે આપણે એ વિગત દર્શાવવાની રહેશે. ટૂંકમાં બાંહેધરી દલાલોનું કમિશન બાંહેધરી દલાલો ખાતે ફાળવણી કરવાની રહેશે. ત્યાર પછી નંબર 4, બાંહેધરી દલાલોને બાંહેધરી કમિશન રોકડમાં ચૂકવાય ત્યારે. હવે જે બાંહેધરી કમિશન જે છે એ રોકડમાં ચૂકવવાનું થાય ત્યારે માની લો કે આમનોંધ ક્રમાંક 2ની રકમ ઓછી છે અને આમનોંધ ક્રમાંક 3ની રકમ વધુ હોય તો આ ચોથા ક્રમની આમનોંધ કરવાની થાય. એટલે કે આમનોંધ ક્રમાંક 2 મુજબ બાંહેધરી દલાલ એ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના થાય, 50,000 રૂપિયા લેવાના થાય, અને એનું બાંહેધરી કમિશન જો 60,000 રૂપિયા થતું હોય
એનો અર્થ એ થયો કે કમિશનની રકમ વધારે છે અને લેવાની રકમ ઓછી છે, તો 10,000 રૂપિયા એને કમિશનના રોકડમાં ચૂકવવાના થશે. એ રીતે એની નોંધ આમ નોંધ ક્રમાંક નંબર 4માં અથવા તો એને આપણે 5માં લઈ જશું. નેક્સ્ટ જ્યારે દાખલા ગણશું ત્યારે ઉલ્લેખ કરીશું, પણ એ અત્યારે ચોથા ક્રમે દર્શાવી છે એ રોકડમાં ચૂકવાય ત્યારે એની આમ નોંધ થશે. એન્ટ્રી ફોર એમાઉન્ટ પેઇડ ટુ અંડરરાઇટિંગ કેશ પેઇડ, ए खाते उधार, बी खाते उधार, સી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે. આપણે એને કમિશન એને ચૂકવવાનું થાય તો એને બીને, એવું જરૂરી નથી કે 3 વ્યક્તિઓ અહીંયા આવે. ત્યાર પછી નંબર 4 ચોથી વિગત છે એ ચોથી આમ નોંધ. એમાં બાંયધરી દલાલોને બાંયધરી કમિશનની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ કંપનીને ચૂકવે ત્યારે. આ આમ નોંધ એ આમ નોંધ ક્રમાંક 2 અને 3 ઉપર આધારિત છે. મેં તમને ઉલ્લેખ કર્યો કે આમ નોંધ ક્રમાંક 2 મુજબ બાંયધરી દલાલોએ જે શેર ખરીદ્યા એમાં બાંયધરી દલાલ એ ચૂકવવાની થતી રકમ માની લો કે 60,000 હોય કે 50,000 હોય અને કમિશનની રકમ 20,000 રૂપિયા હોય કે 10,000 રૂપિયા હોય, તો બાકીની રકમ એણે બાંયધરી દલાલે બાંયધરી કમિશનની રકમ બાદ કર્યા પછી, એટલે બાંયધરી કમિશન જે છે એ રકમ બાદ કર્યા પછી એને જે રકમ ચૂકવવાની થશે એ કંપનીને ચૂકવે તેના સંદર્ભની નોંધ આપણે અહીંયા કરીએ છીએ. અને તે નોંધ એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર તે એ દ્વારા ચૂકવાતી હોય તો તે ખાતે, બી દ્વારા ચૂકવાતી હોય તો બી ખાતે, અને તે સી દ્વારા ચૂકવાતી હોય તો તે સી ખાતે, અથવા તો તે બાંયધરી દલાલો ખાતે. આ રીતે આપણે એનો ઉલ્લેખ કરી શકીશું. આ રીતે 5 આમ નોંધ કરવાની રહેશે. અને 5 આમ નોંધ કર્યા પછી આગળની વિગત એટલે કે જે આપણા ચેપ્ટરનો મુખ્ય હાર્દ જે કહી શકીએ એ બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક. સૌપ્રથમ આપણે દાખલાની જે વિગતો આપી છે એ વિગતોને આધારે બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરીશું. અને એ પત્રક અહીંયા ફોર્મેટ આપેલ છે. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ઉલ્લેખ કર્યો છે. બંને ભાગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું ગુજરાતીમાં પણ બોલતો જાઉં છું અને અંગ્રેજીમાં પણ કેટલીક વિગતો લખી છે. અને જ્યાં ક્યાંક કેટલીક વિગતો અંગ્રેજીમાં જ લખી છે ત્યાં પણ હું ગુજરાતી બોલતો જાઉં છું. એટલે બંને ફેકલ્ટીના સ્ટુડન્ટને એના વિશેનો ખ્યાલ આવે. સ્ટેટમેન્ટ શોઈંગ લાયબિલિટી ઓફ અંડરરાઇટર્સ, બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણે તૈયાર પહેલાં કરવાનું રહેશે. અહીંયા 3 બાંયધરી દલાલોના સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે. દાખલામાં જે આપેલી વિગત છે તેને ધ્યાનમાં રાખીને પર્ટિક્યુલર્સ એ, બી, સી અને ટોટલ, એટલે કે વિગત એ, બી, સી અને કુલ. ત્યાર પછી સૌથી પહેલી વિગત લખી છે રેશિયો ઓફ લાયબિલિટી અંડરટેકન. ગુજરાતીમાં બાજુમાં લખ્યું છે સામાન્ય જવાબદારીનું પ્રમાણ. તમને દાખલામાં આપ્યું હશે કે 10,000 શેર બહાર પાડવામાં આવ્યા, તે પૈકી બાંયધરી દલાલ એની જવાબદારી 50%, બીની 30% અને સીની 20%. એટલે કે અહીંયા સંપૂર્ણ બાંયધરી દલાલોએ જવાબદારી સ્વીકારી લીધી છે 100%. એટલે એ પહેલાં આપણે ઉલ્લેખ કરીશું, અથવા એનું પ્રમાણ લખશું 5:3:2. આપણે દાખલામાં વધુ સ્પષ્ટતા થશે. આટલું કર્યા પછી બીજી વિગત તમારી આવશે ટોટલ લાયબિલિટી એઝ પર કોન્ટ્રાક્ટ. કરાર મુજબની જે બાંયધરી દલાલની સામાન્ય જવાબદારી હશે એ દરેક બાંયધરી દલાલોને ભાગે. અહીંયા આપણે એમ કહીએ કે 10,000 શેર છે તો એ ટોટલના ખાનામાં 10,000 શેર. એમાંથી બાંયધરી દલાલ એના ભાગે કેટલા આવે તો કે 5,000, બીના ભાગે 3,000 અને સીના ભાગે 2,000. એ રીતે કુલ ટોટલ સામાન્ય જવાબદારી. એમાંથી બાદ માર્ક એપ્લિકેશન, નિશાનીવાળી અરજીઓ, અને નિશાનીવાળી આપણે અરજીઓ બાદ કરશું. એ નિશાનીવાળી અરજીઓ મેં તમને અગાઉ ઉલ્લેખ કર્યો કે નિશાનીવાળી અરજીઓ અને નિશાની વગરની અરજીઓ, બાંયધરી દલાલો જે શેર બહાર પાડે, કંપની દ્વારા જે શેર બહાર પાડવામાં આવ્યા હોય અને બહાર પાડ્યાની તારીખથી ભરણો બંધ થયાની તારીખ સુધીમાં જે શેર વેચે છે, વેચાય તેટલા વેચશે, નહીં વેચાય તો તેઓ ખરીદી લેશે. આ બધી બાબતો અને એને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે અહીંયા પોતાની નિશાનીવાળા
પછી એમાં 3 સ્ટાર કર્યું હશે, સહીનો ઉપયોગ કર્યો હશે, સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હોય, અથવા તો કોઈ ચોક્કસ પ્રકારના કલર પેજનો ઉપયોગ, કાગળનો ઉપયોગ કર્યો હોય, તો એવી નિશાની, તો એની નિશાનીવાળી જેટલી અરજીઓ હોય તો એના ખાનામાં લખશું. બીની નિશાની હોય બીના ખાનામાં, સીની નિશાની હોય સીના ખાનામાં, અને એનું ટોટલ કરશું અને આગળ વધતા જશું. તો આગળ આપણને મળશે આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, બાકી જવાબદારી. અને એ બાકી જવાબદારી આપણે શોધશું. એમાંથી બાદ ફર્મ લાયબિલિટી, નિશ્ચિત બાંયધરી અથવા નિશ્ચિત જવાબદારી. અને તેમાં તમને દાખલામાં ઉલ્લેખ કર્યો છે, મેં અહીંયા લખ્યું છે, આસ્ક ઇન ધ એક્ઝામ્પલ. તમને દાખલામાં એ અંગે સ્પષ્ટતા કરી હશે. નિશ્ચિત બાંયધરી જમા આપવાનું કહેલ હોય તો તમને દાખલામાં ઉલ્લેખ કર્યો છે નિશ્ચિત બાંયધરી જમા આપવાની હોય તો અને જમા ન આપવાની હોય તો. અહીંયા બંને વિગતો દર્શાવી છે. એક વખત પણ એ વિગત દર્શાવી છે પહેલાં, પછી ફરીથી પાછી બીજી વાર પણ દર્શાવી છે, અને ફરીથી પાછી છેલ્લે એડ પણ કરી છે, ઉમેરી પણ છે નિશ્ચિત બાંયધરી. જે તે સમયે આપણે ઉલ્લેખ કરતા જશો. અહીંયા પહેલાં નિશ્ચિત બાંયધરી જમા આપવાનું કહ્યું હોય તો, અને જમા આપવાનું કહ્યું હોય તો એના સંદર્ભમાં સ્વીકારેલ જવાબદારી અથવા એણે જે દાખલા તરીકે બાંયધરી દલાલ એ 5,000, બાંયધરી દલાલ બી 2,000 અને બાંયધરી દલાલ સી 3,000, કુલ નિશ્ચિત જવાબદારી 10,000 હોય તો એ સીધી આપેલ મુજબ સ્વીકારેલ જવાબદારી મુજબ જો જમા આપવાનું કહેલ હોય તો નિશ્ચિત જવાબદારીઓ બાદ કરવાની રહેશે. શું કામ બાદ કરવાની રહેશે? એની સ્પષ્ટતા માટે માત્ર એટલું જ કહું કે આ નિશ્ચિત જવાબદારીઓ એ સામાન્ય જવાબદારીમાં સમાઈ ગયેલ છે, કુલ જવાબદારીમાં સમાઈ ગયેલ છે, અને તેથી તે બાદ કરવાની રહેશે. બેમાંથી એક જ જગ્યાએ બાદ કરવાની રહેશે. જમા આપવાનું કહેલ હોય તો તે રીતે બાદ કરશું, અને જમા આપવાનું કહેલ ન હોય તો તે રીતે બાદ કરીશું. એટલે કે અહીંયા 2 વખત દર્શાવેલ છે, પણ બેમાંથી આપણે દાખલો જ્યારે ગણશું ત્યારે એક જ વખત દર્શાવવાનું રહેશે. એટલે ત્યાર પછીની વિગત આપણને મળશે બાકી જવાબદારી. ત્યારબાદ નિશાની વગરની અરજીઓ, અનમાર્ક એપ્લિકેશન. અને એ અનમાર્ક એપ્લિકેશન એટલે શું? તો કે મેં તમને અગાઉ ઉલ્લેખ કર્યો કે કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા, તેમાંથી નિશાનીવાળા કુલ 5,000 શેર છે, અને 1,000 શેર એવા છે કે જે નિશાની વગરના છે. કુલ 6,000 શેર માટે અથવા 7,000 શેર માટેનો આપણે ઉલ્લેખ કર્યો હતો. તો 7,000 શેર માટેની અરજીઓ આવી હોય, 5,000 નિશાનીવાળી હોય તો 2,000 એ નિશાની વગરની. આ નિશાની વગરની જે શેર અરજીઓ છે એ એવા ગ્રાહકો છે, એવા કસ્ટમર્સ છે, એવા શેર હોલ્ડરો છે કે જેઓએ કંપનીનો સીધો સંપર્ક કરીને તેઓએ શેર ખરીદ્યા છે. એટલે તેવા શેર એ નિશાની વગરના છે, અને આવા નિશાની વગરના શેર પણ બાંયધરી દલાલોએ જે જવાબદારી સ્વીકારી છે, સામાન્ય જવાબદારી 5:3:2 અથવા 50%, 30%, 20% એના પ્રમાણમાં દરેક બાંયધરી દલાલો વચ્ચે વહેંચવાની રહેશે. જે 2,000 ઉલ્લેખ કર્યો એ. એટલે આપણને મળશે બાકી જવાબદારી. પછીની વિગત છે ફર્મ લાયબિલિટી. એટલે એમાં ઉલ્લેખ કર્યો છે આસ્ક ઇન ધ એક્ઝામ્પલ. તમને દાખલામાં જે રીતે ઉલ્લેખ કર્યો હોય તો એમાં ઉલ્લેખ કર્યો છે જમા ન આપવાનું હોય. જો આગળ જમા આપવાનું અને પછી છે જમા ન આપવાનું, બેમાંથી એક જ વિગત હશે, બંને વિગતો કોઈ પણ સંજોગોમાં ન હોય. એટલે અહીંયા જમા ન આપવાનું કહેલ હોય તો, અને જમા ન આપવાનું કહેલ હોય તો શું કરવાનું? નોટ ગિવન એની ક્રેડિટ ફોર અંડરરાઇટિંગ. જમા આપવાનું નથી, અને જમા આપવાનું નથી ત્યારે આ જે નિશ્ચિત જવાબદારીઓ છે એ નિશ્ચિત જવાબદારીઓનો સરવાળો કરવો. દાખલા તરીકે બાંયધરી દલાલ એની નિશ્ચિત જવાબદારી 5,000, બીની નિશ્ચિત જવાબદારી 2,000 અને સીની નિશ્ચિત જવાબદારી એ 3,000, તો કુલ 10,000. અથવા તો 500, 300, 500, 200 અને 300 તો કુલ 1,000. તો એ નિશ્ચિત જવાબદારીઓ છે એનો સરવાળો કરો, અને સરવાળો કર્યા પછી 5:3:2 પ્રમાણમાં બાંયધરી દલાલો વચ્ચે વહેંચવાના રહેશે, એટલે કે બાદ કરવાના રહેશે. દાખલામાં આ અંગે વધુ સ્પષ્ટતા આપણે કરીશું. ત્યાર પછી આપણને મળે બાકી જવાબદારી. અને બાકી જવાબદારી બાદ સરપ્લસ ઓફ એ ક્રેડિટ
credited to B and C ratio 3:2. અહીંયા સરપ્લસ એટલે કે વધારો. કોઈ એક બાંહેધરી દલાલ માની લો કે એની જવાબદારી કરતાં એને માને 50% જવાબદારી છે, 5,000 શેરની જવાબદારી છે, એના કરતાં વધુ શેર વેચી દે તો શું કરવું? એના ભાગે વધારે શેરની ફાળવણી અહીંયા થઈ ગઈ હોય તો શું? તો એ શેર એની પાસેથી લઈ લેવા અને બાકી રહેલા 2 બાંહેધરી દલાલ અથવા 3 બાંહેધરી દલાલ હોય તો તેની જે જવાબદારી છે એ જવાબદારીના પ્રમાણમાં વહેંચવાના રહેશે. એટલે કે 3:2 અહીંયા બી અને એના વધારો જે છે એ આપણે 3:2ના પ્રમાણમાં બી અને સીને વહેંચીશું. એ બાબતનો અહીંયા ઉલ્લેખ છે. સરપ્લસ વધારો એનો બી અને સીના ભાગે 3:2ના પ્રમાણમાં વહેંચશો. એટલે કે એ પાસેથી આપણે જેટલા શેર લઈ લેશું એટલા શેર બી અને સીને એની જે જવાબદારી છે 3:2ની એના પ્રમાણમાં આપણે વેચવાનું રહેશે અને એ રીતે એનો ઉલ્લેખ થશે. ત્યારબાદ આપણને મળશે બાકી જવાબદારી અને છેલ્લે આપણે ઉલ્લેખ કર્યો છે એડ ફર્મ લાયબિલિટી, નિશ્ચિત બાંહેધરી. નિશ્ચિત બાંહેધરી અહીંયા ફરીથી પાછી ઉમેરવાની છે. મેં તમને અગાઉ ઉલ્લેખ કર્યો હતો અને અત્યારે પણ કહી દઉં છું કે નિશ્ચિત બાંહેધરી એટલે બાંહેધરી દલાલોએ કંપની સાથે કરેલ એવો કરાર કે કોઈ પણ સંજોગોમાં નિશ્ચિત બાંહેધરી અંગે જેટલા શેર ખરીદવા અંગેની બાંહેધરી આપી હોય તેટલા શેર બાંહેધરી દલાલો કોઈ પણ સંજોગોમાં ખરીદશે જ. અહીંયા ખરીદશે, અહીં ખરીદવાના છે અને ખરીદવાના હોય તેથી અહીંયા એટલા શેર ફરીથી, કેમ કે આપણે અગાઉ બાદ કર્યા છે, જમા આપવાનું હોય એવી પરિસ્થિતિમાં પણ બાદ થયા હશે અને જમા ન આપવાનું હોય એવી પરિસ્થિતિમાં પણ બાદ કર્યા હશે. તો એ વિગત આપણે અહીંયા ઉમેરવાની રહેશે. એટલે કે નિશ્ચિત બાંહેધરી અંગે જેટલો કરાર હશે, જેટલી રકમ હશે, જેટલા શેર હશે તેટલા આપણે અહીંયા ઉમેરીશું. ઉમેર્યા બાદ જે વધશે એ ચોખ્ખી બાકી જવાબદારી, નેટ લાયબિલિટી, ચોખ્ખી બાકી જવાબદારી જે બાંહેધરી દલાલ એ, બી અને સીની રહેશે. અને આ જે વિગત પ્રાપ્ય થશે એ આમનોંધ ક્રમાંક નંબર 2 સાથે સીધો સંબંધ ધરાવે છે. એનો અર્થ એ થયો કે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક જો તમે સુવ્યવસ્થિત રીતે તૈયાર કર્યું હશે તો આમનોંધ ક્રમાંક નંબર 2 તમારી વ્યવસ્થિત રીતે લખાશે અને આમનોંધ ક્રમાંક 2 વ્યવસ્થિત રીતે લખાશે તો આમનોંધ ક્રમાંક 4 અને 5ના સંદર્ભની વિગતો પણ વ્યવસ્થિત રીતે લખાશે. આપણે જે તે સમયે એટલે કે દાખલાના સંદર્ભનો ઉલ્લેખ કરીશું ત્યારે એ બાબત વધુ સ્પષ્ટ કરીશું. ટૂંકમાં દાખલામાં નિશ્ચિત જવાબદારી એ આપણા માટે ખૂબ અગત્યની બાબત થઈ પડે છે. પરીક્ષામાં 3 સ્વરૂપે દાખલા પૂછાય અને એ દાખલાઓનો ઉલ્લેખ કરું તો નિશ્ચિત જવાબદારી અંગે કોઈ વિગત આપવામાં ન આવે, નંબર 1 તો સિમ્પલ. બીજી વિગત, નિશ્ચિત જવાબદારી અંગેની વિગતો આપવામાં આવી હોય અને તમને એમ કહ્યું હોય કે નિશ્ચિત બાંહેધરી અંગેની જવાબદારી જમા આપવાની છે, આ એક બાબત. અથવા દાખલામાં તમને ઉલ્લેખ કર્યો હોય નિશ્ચિત બાંહેધરી અંગેની રકમ જમા આપવાની નથી, એટલે કે નિશ્ચિત બાંહેધરીઓ જમા આપવાની નથી, તો તમારે ગણતરી કરી. બંને રીતે ગણતરીમાં તમને ફેરફાર જોવા મળશે. બંને બાબતો અલગ અલગ છે અને અલગ અલગ બાબતો હોય, અલગ અલગ રીતે પરીક્ષામાં દાખલાઓ પૂછાતા હોય છે, પણ દાખલાઓ સરળ છે. સરળ દાખલાઓની ગણતરી સરળતાથી કરી શકાશે. અહીંયા આપણે બાંહેધરી કમિશનના હિસાબોના સંદર્ભમાં બાંહેધરી કમિશન એટલે શું અને બાંહેધરી કમિશનના હિસાબો તૈયાર કરતી વખતે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એમાં ફરીથી ઉલ્લેખ કરું છું. નંબર 1, બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરવાનું રહેશે, જે આ ફોર્મેટમાં આપણને આપ્યું છે. એમાં
3 બાંહેધરી દલાલનો ઉલ્લેખ કર્યો છે, પણ આપણે 4 બાંહેધરી દલાલ સુધી પરીક્ષામાં દાખલાઓ પૂછાતા હોય છે. છેલ્લું આપણું ખાનું છે ટોટલનું ખાનું. ટોટલનું ખાનું આડું અને ઊભું, બાકી જવાબદારી જ્યાં જ્યાં શબ્દ આવે છે ત્યાં ટોટલ બંને આડા અને ઊભા બંને રીતે મળતા હોવા જોઈએ, જેથી કરીને આપણે સીધી દિશામાં, સાચી દિશામાં આપણે આગળ વધી રહ્યા છે એ બાબત સ્પષ્ટ થશે. અને એ રીતે સૌપ્રથમ બાંહેધરી દલાલોની જવાબદારી, આપેલી માહિતીના આધારે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરશું અને એ પત્રક ઉપરથી ઉદ્ભવેલ વ્યવહારોની, કંપનીના ચોપડે ઉદ્ભવેલ વ્યવહારોની આમનોંધ અથવા જરૂરી આમનોંધ આપણે લખીશું. કુલ 5 આમનોંધ લખવાની રહેશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપણે નેક્સ્ટ પીરિયડમાં દાખલાથી શરૂઆત કરીશું. અસ્તુ. બીજી કોઈ વિગત હોય અથવા તમારે કોઈ બાબત જાણવી હોય તો તમે કહી શકો. 2-3 મિનિટમાં આપણે ઉલ્લેખ કરી શકીએ. પરીક્ષાનું જે માળખું છે એ માળખાના સંદર્ભનો થોડોક ઉલ્લેખ કરે તો આપણું જે જૂનું માળખું છે એ જ ચાલુ રહે તો આ ચેપ્ટરમાંથી 17 માર્ક્સના 17.5 માર્ક્સના 2 દાખલા પૂછી શકાય. અને 2 દાખલા પૂછે તો એક 3 દાખલાઓના સંદર્ભનો, 3 પદ્ધતિઓના સંદર્ભનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો કે એક સિમ્પલ નિશ્ચિત જવાબદારી ન પૂછે, બીજું નિશ્ચિત જવાબદારીઓ પૂછવામાં આવે અને જમા આપવાનું જમા આપવાનું કહેલ હોય અથવા જમા ન આપવાનું કહેલ હોય તો તે રીતે, અથવા તમને આ વધારો જે છે એ વધારો અહીંયા એનો આપ્યો છે તો એનો વધારો બી અને સીને ભાગે જાય, પછી આગળ વધો બીનો વધારો આવે અથવા સીનો વધારો આવે તો તે બીના ભાગે જાય. એ રીતે 3-4 બાબતો વધારાના સંદર્ભની ઉદ્ભવતી હોય છે. વાક્ય રચના ખૂબ મહત્ત્વની હોય છે, એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું રહે. ટૂંકમાં એમ કહીએ તો અહીંયા 3 બાબતો ઉપર વિશેષ ભાર મુકાય છે અને એ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની રહે. અને એના ઉપરથી આમનોંધ, પહેલી આમનોંધ જે છે એ બાંહેધરી દલાલો એ જેટલા શેર વેચ્યા છે એ વેચાણ અંગેની, પછી એમાં કંપનીનો પણ અહીંયા ઉલ્લેખ થઈ જશે કે કંપનીએ જે શેર વેચ્યા છે તે પણ તેમાં સમાવેશ થઈ જાય. ત્યાર પછી બાકી રહેલા શેર ખરીદવાના સંદર્ભની બીજી આમનોંધ, ત્રીજી આમનોંધ એ બાંહેધરી દલાલોએ જે એને કમિશન મળવા પાત્ર થાય છે અગાઉથી નક્કી કરેલા દરે એ કમિશનના સંદર્ભની. ચોથી આમનોંધ આપણે રોકડના સંદર્ભની નહીં લખશું, બાંહેધરી કમિશન રોકડમાં ચૂકવવામાં આવે છે એના સંદર્ભનો ઉલ્લેખ નહીં કરશું, પણ આમનોંધ ક્રમાંક 2 અને આમનોંધ ક્રમાંક 3ને ધ્યાનમાં રાખીને બાંહેધરી દલાલોએ બાકીની રકમ કંપનીને કેટલી ચૂકવવાની થશે તેના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરીશું અને એ રીતે આમનોંધ લખીશું. અને ત્યાર પછી જો આમનોંધ ક્રમાંક નંબર 5 લખવાની થતી હશે તો લખવાનો પ્રશ્ન રહે. બાકી આમનોંધ ક્રમાંક નંબર 5 એટલે કે બાંહેધરી કમિશન બાંહેધરી દલાલોને રોકડમાં ચૂકવાય છે એ બાબત હોય પણ ખરી, ન પણ હોય, લખવાની જરૂરિયાત કે આવશ્યકતા રહેતી નથી. ટૂંકમાં 4 આમનોંધ એ આપણા માટે મહત્ત્વની હોય અને બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક આપણા માટે એક પીરિયડમાં 2 દાખલા પણ ગણી શકાશે એ રીતે સરળ દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે આપણે એ રીતે ઉલ્લેખ કરીશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.